ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઈને પ્રશાસન સજ્જ. અમદાવાદની 347 બિલ્ડિંગોમાં બોર્ડની પરીક્ષાનું આયોજન. અમદાવાદ શહેરમાં 95,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ના 54,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 8,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 33,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવાયા છે. અમદાવાદના 12 સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓને ગૂગલ મેપિંગ મારફતે પરીક્ષા કેન્દ્રનું સરનામું મોકલાશે. ટાઈમ ટેબલની સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે. સાબરમતી જેલના 45 કેદી પણ પરીક્ષા આપવાના છે. બોમ્બની ધમકી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ. ધમકીની ગંભીરતા અને તપાસ વગર શાળા ખાલી નહીં કરાવાય. જિલ્લા શિક્ષણાધિકારીએ નોડલ ઓફિસરની નિમણૂક કરી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 116 બિલ્ડિંગની અંદર 33,044 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આમ તમામ રીતે જોવા જઈએ તો અત્યારથી પૂર્વ આયોજનના ભાગરૂપે સ્ટાફની નિમણૂક હોય, સ્ટાફની ટ્રેનિંગ હોય, સાથે સાથે તમામ બિલ્ડિંગ જે છે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, એની ચકાસણી પણ કરવામાં આવેલી છે. આરોગ્ય વિષયક સેવાઓ માટે પણ કેન્દ્ર સંચાલકોને જે સૂચનાઓ આપેલી છે અને કિટ ફર્સ્ટ એડની તમામ બિલ્ડિંગમાં મુકાઈ જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે ફ્રિસ્કિંગની ગેટ ઉપર એન્ટ્રીમાં પોલીસની મદદ લઈને અને અમારા સ્ટાફ દ્વારા પણ એની જે છે એ ચકાસણી કરવામાં આવશે અને ગેરરીતિ વિહીન ખાસ કરીને પરીક્ષા લેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વગેરે બિલ્ડિંગમાં જે છે વિદ્યાર્થીઓ ન લાવે તે માટે પણ ખાસ કરીને તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓને પણ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય બંને શિક્ષણ મંત્રી શ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા એમને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાના ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે એ પણ અમે હોલ ટિકિટ સાથે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દીધા છે. અને સમગ્ર જિલ્લાના તમામ કેન્દ્રો જે છે એ ખૂબ સજ્જ છે. અને જે આપ વાત કરો છો કે કોઈ પણ પ્રકારના ઈમેલ ભયવાળા મળે છે તો એના માટે પણ અમે સમગ્ર તૈયારી અમારી બોર્ડની સૂચના મુજબ કરી લીધી છે.